મારી વાત સાંભળતી બધી મેં કીધું ને, મેં પત્નીની ઘણી બધી મજાક ઉડાડી અને પતિ પત્નીની ઘણી વાતો હું કરતો હોઉં છું, પણ એટલું કાયમ કહું છું, અમુક પત્નીઓ છે ને એ પોતાના પતિને કોઈ પ્રેમ ન કરી જાય ને એની ટેન્શનમાં પોતે પ્રેમ નથી કરી શકતી. બોલ, કોઈ એની સામે જોવું ન જાય, એની સામે જેમાં વાત કર, અરે પણ શું છે બાપા, એ મેં જોયા જ. અને અમારો અતુલ, અમે બે આ કેસેટની સ્ક્રિપ્ટ કરતા હતા અને બનેલી ઘટના. મેં કીધું અતુલ, તને મને એમ થાય છે કે પ્રાણીઓ કેમ મેરેજ નથી કરતા? આ કૂતરા છે આપણી શેરીમાં, માણસોની હારે જ રહે છે, તો આ કૂતરા મેં કીધું મેરેજ કેમ નહીં કરતા હોય? તો અતુલ મને કે એ સાહેબ પહેલેથી કૂતરાની જેમ જીવતા હોય. પહેલેથી કૂતરાની જેમ જીવે છે એટલે મને કે લગ્ન કરવાની જરૂર છે. અને દુનિયાની બધી પત્નીઓ બહુ નસીબદાર છે સાહેબ. એકવાર તાળી પાડો તમે બધી પત્નીઓ. હવે કહીશ ને એટલે આ લોકો પાછું ખેંચશે, જોજો. દુનિયાની બધી પત્નીઓ નસીબદાર છે, દુનિયાની બધી પત્નીઓ સુખી છે. એનું કારણ શું ખબર છે? એને પત્ની ન હોય ને એટલે. હું ઘરે જઈને સમજાશે, મારો વાંધો નહીં. અને આ બ્લેકબેરી ફોન સાહેબ, જો જોરદાર ફોન આવ્યો મને. એક મારા ભાઈબંધે આપ્યો, મારા અતુલભાઈ રંગોલી વાળાએ મને કે આ વાપરો. એટલે હું ભાઈબંધ તરીકે લીધો, સ્વીકારી લીધો. પછી જોતો જોતો ગામડે હું ગયો. ગામડે જઈને મેં મારા એક વડીલ દાદાને કીધું, દાદા મને કે કયો ફોન છે? મેં કહ્યું બ્લેકબેરી છે. હારે મારો ફોન, મેં મોંઘો ફોન કહેવાય, અને આમાં બધા ઈમેલ બીમેલ, આમાં શું થાય? મેં આમાં બધુંય થાય. બાપાએ આમ ફોન જોઈ અને બાપા ગામડાના બાપા મને કે મારી પાસે 35 વર્ષથી બ્લેકબેરી છે. આ ન સમજાય ને લોકો નીકળો બોલ્યા, તમે ટીવી બંધ કરી દો, ચાલો પૂરા પૈસા ઉગળી જાય, ચાલો. મેં કીધું કાકા 10 વર્ષથી તો આ કંપની શરૂ થઈ હતી, 2000 પછી બ્લેકબેરી દેખાય છે, તમે 35 વર્ષ? અરે મને કે તને ખબર ન પડી યાર, તારી કાકી બ્લેક તો છે જ, અને પાછી બેરી ગુડાણી છે. અને મોબાઈલ આવતા માણસો એટલા સાચા માણસો ખોટું બોલતા થઈ ગયા છે. અહીંયા વાત એટલે નહીં, બે નાની વાત પણ બહુ મહત્વની વાત કહું છું. મોબાઈલમાં આપણે બે વસ્તુઓ કાયમ માટે, મારું એક નવી રીતે ધ્યાન દોરવાનો પ્રયત્ન હોય છે હંમેશા માટે, કે આપણે એક તો સરદારોની જોક ફોરવર્ડ કર્યા કરીએ છીએ, બીજું એક દરબારોની જોક ફોરવર્ડ કર્યા કરીએ છીએ. દિલ ઉપર હાથ રાખીને જરાક તમારા દિલને પૂછજો, આ બે જોકને ફોરવર્ડ કરતા પહેલા, કે આ દેશને આઝાદ કરાવવા પાછળ, હજારો ગાવડીઓને બચાવવા પાછળ કાઠિયાવાડ તો સાક્ષી છે, હજારો પાળિયા ઊભા છે, કે રાજપૂતોનું બલિદાન છે સાહેબ. જે રાજપૂતોએ આ દેશની આબરૂ બચાવી છે, જે રાજપૂતોએ આ દેશની ધરતીને બચાવી છે. રાજપૂત રેજિમેન્ટ પાકિસ્તાનના એક સેનાપતિનું નામ હું ભૂલી ગયો છું, પણ એના શબ્દો એવા છે કે હિન્દુસ્તાનમાંથી 4.5 લાખ આર્મીમાં રાજપૂતો છે. એક વખત આ 4.5 રાજપૂતને હટાવી લો એટલે હિન્દુસ્તાન ઉપર અમે કબજો કરી લઈએ. કારણ કે રાજપૂત મરી જાય દેશ માટે, એવું જ સરદાર રેજિમેન્ટ છે સાહેબ. મોટા મોટી બે રેજિમેન્ટ, એક સરદાર રેજિમેન્ટ. સરદારો ઘર દીઠ પંજાબમાંથી એક જુવાન છે. 3 દીકરા હોય તો એક દીકરો ફરજિયાત લશ્કરમાં હોય. સાહેબ તમે માનશો નહીં, મારું વાંચન એમ કહે છે કે અંગ્રેજોને આ બે જ કોમનો ડર હતો, કારણ કે હામો ફડાકો ખેંચી લે ને એવી આ બે જ કોમ હતી, એને મારી નાખે ભારે પડે એવી આ બે જ કોમ હતી. એટલે જે તે સમયે ગુલામીના કાળમાં અંગ્રેજોએ સરદારોને અને દરબારોના જોક બનાવવાના શરૂ કર્યા, અને અંગ્રેજોની ગુલામીના માનસને લીધે હજી આજની તારીખે સ્ટીલ ટુડે આપણે એને ફોરવર્ડ કરી રહ્યા છીએ. દોસ્ત, દિલ ઉપર હાથ રાખીને કહેજો કે આપણે શહીદ થયેલાને, આ દેશ માટે જાગનારાને કાંઈ આપી ન શકીએ તો કાંઈ વાંધો નહીં, પણ એટલીસ્ટ આ દરબારોની અને સરદારોની જોક ફોરવર્ડ કરવાનું અટકાવી તોય સાહેબ એ શહીદોને સાચી શ્રદ્ધાંજલિ આપી ગયા છે. આ કદાચ વાત અત્યારના લોક સાહિત્ય વાળાને કદાચ ન ગળે ઉતરે, પણ મને એવું લાગે છે કે દેશ માટે મરી ફીટનારાઓની મજાક તો ન જ કરાય સાહેબ. એટલા માટે એક નાનકડી ટકોર. અને ત્રીજી વાત, એક તમારા મોબાઈલમાં રોજ એવો એક SMS આપશે કે આજ ફલાણા બાબા કા જન્મદિવસ है, आज फलाना भगवान का जन्मदिवस है, ये SMS को 11 लोगों को भेजो ताकि तुम्हें गुड लक मिलेगा. अरे सालू, તમારું ભાઈગા SMS નું મોહતાજ છે? આ ભગવાનની બીજી મશ્કરી છે સાહેબ, માફ કરજો. તમારા 10, 11, 15 જણાને SMS મોકલવાથી જો તમે નસીબદાર થઈ જતા હોત ને, તો આ કંપની વાળાએ મોબાઈલની કંપની કાઢવી જ ન પડતી, એમને ફોરવર્ડ કરીને નસીબદાર થઈ ગયા હોત. એટલે આવી ધર્મભીરુ પ્રજા આપણે નથી સાહેબ. આપણો ધર્મ છે ને એવો માઇકાંગલો નથી કે આપણા ભગવાનના 15 SMS આપણે ફોરવર્ડ કરી એટલે આપણે કોઈ દી નસીબદાર થાય. આમ કોઈ દિવસ કોઈ નસીબદાર થઈ ન શકાય સાહેબ. મહેનત કરી અને આગળ આવે. આ બે મુદ્દાઓ તમને હું એટલા માટે કહું છું. અને બાકી તો મેં કીધું ને કે આ બ્લેકબેરીની વાત નીકળે, ગામે ગામ ફરવાનું થાય, જુદા જુદા પ્રકારના માણસોનો અનુભવ થાય. પણ એકવાર તો બનેલી ઘટના કહું છું, બસમાં ઓછો જવાનું બને છે હવે તો, પણ એકવાર ગાડી ખોટકાડીને બસમાં બેઠો હતો. આગળ 2 પરણેલી બહેનો બેઠેલી, પાછળ 2 વિધવા બહેનો બેઠેલી. એટલે વિધવા બહેનો વાતો કરતી હતી કે આપણે આ 2 પરણેલીઓ કરતાં વધારે નસીબદાર હો.
એટલે હું આમ સાંભળી ગયો. મેં કીધું આ બેન કેમ આમ કહે છે? તો બે વિધવા બાઈઓ વાત કરી કે આપણે આ પરણેલી બાઈઓ કરતાં વધારે નસીબદાર. એટલે ઓલી પરણેલી બાઈઓ કેમ તમે અમારા કરતાં વધારે નસીબદાર કેવી રીતે હો? એ કે અમને ખબર તો છે. વિધવા બાઈઓ કીધું અમને ખબર તો છે કે અમારા ઘરવાળા ક્યાં છે. બાપજી બોલે તો અમને ખબર તો છે કે અમારા ઘરવાળા ક્યાં છે. અને એક વાર તો મહિલા મંડળે અમારા સોસાયટીમાં ડખો કરેલો. એ કે સાંઈરામ તમારે આ વાત કેવી જોઈએ, તમે જાહેર ક્ષેત્રના માણસ છો, કે કોઈ પણ સ્ત્રી વિધવા બને તો એને સફેદ કપડાં પહેરવાના. તો મને કે પુરુષને સફેદ કપડાં પહેરવા જોઈએ ને. આવું સામે એને બનવું જોઈએ ને કે ભાઈ જેની પત્ની ગુજરી જાય એને સફેદ કપડાં પહેરવાના. આવો નિયમ કેમ ન હોવો જોઈએ? અમે શું કામ અમારે સફેદ કપડાં પહેરવાના? એટલે મેં કીધું વાત તો તમારી સાચી. ત્યાં એક ડોશીમાં બોલ્યા આવ્યા બેઠા હતા કે આ ગાંડી થઈ ગઈ છે બધી. કે આ એમ કહે છે કે જેની પત્ની ગુજરી જાય એને સફેદ કપડાં પહેરવાના, પણ એને ખબર નથી બાયુને કે જેની પત્ની વહી જાય પછી એ કપડાં ધોઈ કોણ દે? એનો મૂળ ધર્મનો મહિમા જ ગયો હોય. આંદોલન ન્યા હકેલાઈ ગયું. બોલો મારે કેવું ન પડ્યું. પણ માની વાત નીકળી છે સાહેબ. એટલે યાદ કરાવી દઉં આપ બધાને કે ઘરની બહાર આમ નીકળતો હતો, સ્કૂલે હું જતો હતો અને એમાં 4-5 ડોશીમાં બેઠા હતા. અને ડોશીમાં બેઠા હતા ને એમાં એક વાત નીકળી. એટલે બરાબર એકાદશીનું વ્રત હતું અને ડોશીમાં વાત કરતા કે આજ મારે એકાદશી છે. બીજા માળી કે મારે એકાદશી છે. ત્રીજા કે મારે એકાદશી છે. એટલે ચોથા માળી બેઠા હતા ને એને એમ કીધું મારે 31મી તારીખ છે. મને ઝાટકો લાગ્યો. બરાબર આવડી ઉંમરના મોટી ઉંમરના ડોશીમાં 31મી તારીખ તો કોઈ ડોશીમાં રહેતા હોય, આવું તો આપણે કોઈ સાંભળ્યું નથી. એટલે ત્રણેય ડોશીમાં કીધું શું માડી 31મી તારીખ એટલે શું? એમ કાંઈ તારીખ થોડા રહેવાનો. હું ગયો કે માડી આ તિથિ રીએ, ચોથ રીએ, હાતમ રીએ, પૂનમ રીએ, બીજ રીએ, આ તારીખ તમે વળે ક્યાંથી રહેવાનું શરૂ કરી? અને ત્યારે એ માએ મને જે જવાબ આપ્યો ને સાહેબ, એ જવાબે મને વિંધી નાખેલો. મને કે ગગા એની આંખમાં જલજલી આવી ગયા કે મારે 2 દીકરા છે, 2 દીકરાએ 15-15 દિવસના મારા વારા કાઢ્યા છે. જે મહિનામાં 31મી તારીખ આવે છે ને એ આખો દિવસ મારે નકોડો ઉપવાસ કરવાનો હોય છે. જે મહિનામાં 31 તારીખ આવે એ મહિનામાં મારે ભૂખ્યા રહેવાનું હોય છે. અને સાહેબ ત્યારે મને એમ થયું કે આ જેટલા જુવાનો મારી વાત સાંભળે છે, મા બાપના નામ ઉપર મારે તમને ખીજાવવું નથી, કારણ કે 5% કદાચ 2% મા બાપ જ ખાલી વૃદ્ધાશ્રમમાં રહે છે. અને હું અંગત રીતે જરાય એવું માનતો નથી કે માત્ર ને માત્ર સંતાનોના વાંકથી જ મા બાપ વૃદ્ધાશ્રમમાં જાય છે. ઘણી વખત મા બાપનો પણ વાંક હોય છે એની અંદર. આ વાત આપણે સ્વીકારવી પડે કે સિદ્ધાંતોના અમુક એવા પૂતળા કે સંતાનોની સાથે એના સુખ નથી વિચારી શકતા છે, એટલે સામે મતભેદ થાય છે, મા બાપ વૃદ્ધાશ્રમમાં વયા જાય છે. બાકી તો હવાના પરમાં છોકરો ને બાપ બે બેઠા હતા અને એમાં રસોડામાં ઢાળ કરતી બરણી ફૂટી. એટલે બાપે દીકરાની સામે જોયું, દીકરાએ બાપની સામે જોયું અને પછી છોકરો કે કાંઈ નહીં પપ્પા, એ કે મારી મમ્મીથી બરણી ફૂટી છે. એટલે બાપા કે પણ કેમ તારી ઘરવાળીથી ફૂટી નહીં હોય એની કેમ ગેરંટી? તને કેમ અહીં બેઠા ખબર પડી કે તારી મમ્મીથી જ ફૂટી? છોકરાએ બહુ સારો જવાબ આપ્યો. એ કે પપ્પા મારી મમ્મીથી જ ફૂટી હશે, કારણ કે મારી ઘરવાળીથી બરણી ફૂટી હોય તો વાહે બીજો અવાજ ન આવ્યો હોય. બાપની ઘરે કોઈ દી આવી બરણી ફાળી છે? 500 રૂપિયાની બરણીની પથારી ફેરવી નાખી. હા હા. અમુક સાસુઓને એમ થાય છે કે આપણી ડાયરેક્ટ ભરતી સાસુમાં જ થઈ છે. ત્યારે પરિવારો ભાંગતા જાય છે સાહેબ, કારણ કે પેલા ઘરમાં તિરાડો નથી પડતી, યાદ રાખજો, પેલા મનમાં તિરાડો પડે છે. પેલા ઘરમાં સંકળાશો નથી આવતી, પેલા મનની સંકળાશ આવે છે, પછી કુટુંબો તૂટે છે. ત્યારે એક નાનકડી વાત, જેટલા યુવાનો મારી વાત સાંભળે, સવારના પોરમાં એક માણસ કંદોઈની દુકાને જઈને ઉભો રહે અને એમ કે મને 5 કિલો ભાઈ લીસા લાડવા આપો ને. એટલે ઓલો કંદોઈ કે ઓહો અચાનક 5 કિલો મહેમાન આવ્યા છે? તો કે ના મહેમાન નથી આવ્યા, મારી બાનું શ્રાદ્ધ છે. એટલે ઓલો ગામડું ગામ હતું એટલે ઓળખતો હતો. એ કે ભઈલા તમે તો શાંતાબેનના દીકરા છો ને? તો કે હા શાંતાબેનનો દીકરો. તો કે માજી તો હમણાં મંદિરે ગયા, કેમ આવું કહો છો કે તમારા બાનું શ્રાદ્ધ છે, તમારી મા તો જીવે છે? બોલો યુવાન કે હા ભાઈ મારી મા જીવે છે. તો કે યાર મા જીવે છે ને એનું શ્રાદ્ધ ખાવાની વાત કરો, ન ગમતી હોય તો વૃદ્ધાશ્રમમાં મોકલી દો, પણ આવું થોડું બોલાય. સાહેબ ત્યારે જુવાને 3 વાક્યો કીધા. એ 3 વાક્યો રામ ઓડિયોના માધ્યમથી તમારા સુધી પહોંચાડું છું. એ જો તમારા હૃદયમાં ઉતરી જાય ને તો મારો ધક્કો વસૂલ થઈ જાય સાહેબ, જન્મારો વસૂલ થઈ જાય. છોકરાએ એટલું કીધેલું કે માફ કરજો કંદોઈભાઈ, હું તો નાનો માણસ છું, 5000ની સામાન્ય નોકરી કરીને મારું ઘર ગુજરાન હલાવું છું, મા બાપની સેવા કરું છું. મારા મા બાપ ગુજરી જાય ને પછી કાગડા કૂતરા કદાચ મારા મા બાપ સુધી પોગાડે કે ન પોગાડે, એટલે મારી માને લીસા લાડુ બહુ ભાવે છે. મારી માં જીવે છે ને ત્યારે એ જ્યારે કે ત્યારે એની થાળીમાં હું લીસા લાડુ મૂકું છું. એટલે હું એમ કહું છું કે આ મારી માનું શ્રાદ્ધ છે. કાગડા કૂતરા કદાચ પછી પોગાડે ન પોગાડે એની મને ખબર નથી, એટલે હું અહીંયા એને જીવતા લાડવા મૂકી દઉં છું. બીજી વાત, નાનો માણસ છું, રોજ સવારના પોરમાં 9 વાગે મારે નોકરીએ ચડી જવાનું હોય છે. 6-6:30 ઉઠી અને હું કોઈ દિવસ ભગવાનની મૂર્તિની ધૂળ તો ઉખેડી નથી શકતો, સાફ નથી કરી શકતો. હા, મારા મા બાપ સવારના પોરમાં ઉઠીને પહેલાં છાપું વાંચવા જોઈ છે, એટલે મારા મા બાપના ચશ્માની ધૂળ હું 100% રોજ સવારના પોરમાં સાફ કરું છું.
હું નાનો માણસ છું, ભગવાનના પૂજા પાઠમાં અડધી કલાક બગાડવાનો મારી પાસે સમય નથી સાહેબ. હું ભગવાનની પૂજા આરતીમાં અગરબત્તી કરી નથી શકતો. હા, પણ મારા મા બાપ સૂઈ જાય ને પછી રોજ એના ઓરડામાં કછવાછા અગરબત્તી કરવાનું કોઈ દી ભૂલતો નથી. અને છેલ્લી વાત સાહેબ, છોકરો કહે છે કે કંદોઈભાઈ માફ કરજો તમને ખોટું લાગ્યું હોય તો, મારા પપ્પાને ઉઠવામાં તકલીફ થાય છે અને સ્લીપ ડિસ્ક છે, એટલે એ ઉઠીને ટોયલેટ સવારના પૂરમાં નથી જઈ શકતા. નાનો માણસ તું 40-50 હજારનો ખર્ચો કરીને મારા મા બાપને હરિદ્વાર કે કાશીની યાત્રા હું કદાચ કોઈ દી નહીં કરાવી શકું. રોજ સવારે મારા પપ્પાને બાળકની જેમ તેડી પલંગમાંથી ઉપાડી અને ટોયલેટ સુધી લઈ જાઉં છું. અને એ 6 ડગલા પલંગથી ટોયલેટ સુધીને જાઉં છું ને ત્યારે ઈશ્વરને કહી દઉં છું કે મારા માટે આ જ મારું હરિદ્વાર છે ને આ જ મારું કાશી છે. તો અમારું લોક સાહિત્ય સાક્ષી પૂરે સાહેબ કે મા અને બાપ માટે કે મા મરે મળદું પડે અને છોરું જો ઉર ચડે તો એને ધાવવા દે થોડી ઘણીયું ઠાકરા. આમ ગુજરાતી લોક સાહિત્ય કહેતું હોય તો મેં એક હિન્દી કવિને પૂછેલું તમે તમારી મા વિશે શું કહો છો? અને સાહેબ એક શેર હિન્દીમાં કવિએ કીધેલો કે એ અંધેરા દેખ તેરા મુંહ કાલા હો ગયા, એ અંધેરા દેખ તેરા મુંહ કાલા હો ગયા, માँ ने आंखें खोल ली घर में उजाला हो गया. माँ ने आंखें खोल ली घर में उजाला हो गया. અને સાહેબ આપ બધાના આશીર્વાદથી 12 વખત વિદેશમાં જવાનું બન્યું છે. અને 12મી વખત જ્યારે હું પ્લેનમાં બેઠો ને મારી બાજુમાં કાકા આવીને બેઠેલા મહેસાણાવાળા, હા બાપજીવાળા. મન કે ચમ ના હેડ્યા ભાઈ. મેં કીધું કલાકાર છું ભાઈ. અને એમ એ તો બરાબર, શું કરો છો કલાકાર? એમ નહીં કરો છો શું? એ કહેવાય તો એ કલાકારીને કંઈ ગણતા જ નહોતા. બોલો એ અમુક માણસો બિચારા આહા ચોકીદારની જેમ પૈસા કમાય છે. આહા આપણે થાય મને દયા આવે, બળદની ઘાંચીની જેમ રૂપિયા કમાવાના મશીન હોય ને જાણે. આહા પછી તો છેલ્લી અવસ્થામાં હોય 450, એને ડાયાબિટીસ હોય ને પછી બધા હારા લાપસી ને લાડવા બધા એને નોકર રાહડતા હોય. મેં આવા જોયા છે. એટલે દાંત હોય ને ત્યારે દાળિયા ખાઈ લેવા. ચોકઠું આવી જાય પછી કાજુ બદામના શાકને હું ગુડવા છે વાલા. એટલે ઓલો મને કે ક્યાં હેડ્યા છે? ના હેડ્યા. મેં તમે કોઈ ટીવી નથી જોતા? મેં કે ના. સીડી નથી જોતા? મને કે ના. દાંત કાઢો છો? મને કે ક્યારેક ક્યારેક કાઢીએ. સારું મરે મેં કીધું ક્યારેક દાંત કાઢે. સારું. મેં કીધું કલાકાર છું અને લોકોને હસાવા જાઉં. તે કાકાએ સીધો મારીમાં તાળું ગયો. મને કહેતી હસાવા હેડ્યા તો બોમ્બ ધડાકો થાય ને આ મરી જાવ તો? એ તો મુદ્દાની વાત છે ને કે જેટલા ઉપર જાવ એટલે ઝડપથી હેઠા આવો. આમાં કંઈ લખ્યું તો નથી. એ વાત તો તમારી સાચી. બીજે દી છાપામાં લખ્યું હોય 1000 હસાવનારો હાલી નીકળ્યો, 2 અગરબત્તી હળગતી હોય, વારે ન લાગે ને આમાં કાંઈ. એટલે મેં કાકા વાત તો તમારી સાચી કે બીક લાગવી જોઈએ એમ વિદેશમાં લોકોને હસાવા જાવ છે. પણ દાદા મને ભરોસો છે અને મેં એ કાકાને જે વાત કરેલી એ વાત તમારા સુધી પહોંચાડું છું. મેં કીધું સમજ ન થયો ત્યારથી ઘરની બહાર નીકળું છું ને એટલે મા બાપને પગે લાગીને નીકળું છું. અને એટલે કાકા એક શેર સાંભળી લ્યો કે મેરી માँ અભી જિંદા है मुझे कुछ नहीं होगा, मेरी माँ अभी जिंदा है मुझे कुछ नहीं होगा, मैं जब घर से निकलता हूँ दुआ भी साथ चलती है, मैं जब घर से निकलता हूँ दुआ भी साथ चलती है. માનો આશીર્વાદ, મા બાપનો આશીર્વાદ લઈ, પરિવારનો પ્રેમ લઈ અને સાહેબ જે માણસ દુનિયાના જે પણ ક્ષેત્રમાં પડે છે ને એ ક્ષેત્રમાં હંમેશા હોંહરવો નીકળે છે. પણ યાદ રાખી લેવું તમારો પરસેવાનો પૈસો જ્યારે પરસેવામાં લાગે ને ત્યારે જ જિંદગી યથાર્થ થાય છે. બાકી તો કરોડો રૂપિયા તમારી પાસે પડ્યા હોય. આ ઘણા કહેતા હોય 2 કરોડ રૂપિયા પંજાબ નેશનલમાં મૂક્યા છે એ પાકી જશે, 3 કરોડ રૂપિયા SBIમાં મૂક્યા છે એ પાકી જશે, 4 કરોડ રૂપિયાનો આ બંગલો ડબલ થઈ જશે, ત્યાં તો તું નહીં પાકી જા. એટલે હસતા રહેવું વાલા. સંપત્તિનો સદુપયોગ કરશો તો જગત યાદ કરશે. કારણ કે ઇફ યુ આર નોટ યુઝિંગ યોર સ્માઇલ then you are like that type of man that you have lots of dollars and lots of rupees in your bank but you have no checkbook. લાખો અને કરોડો રૂપિયા તમારા બેંકમાં પડ્યા હોય અને તમારી પાસે ચેકબુક ન હોય ને માણસ હસતો નથી સાહેબ. એવો ગંભીર ટેન્શનમાં જીવે છે. બંગડીના ગોબા તો જેને લાગ્યા છે ને હજી દાંત નથી કાઢી શક્યા. તમે જુઓ એને બાપજી કોઈ દી બોલતા જ નથી, ફૂલડા જરતા જ નથી. અમારા ગામમાં એક કાકા પાસે 25 બિસ્કીટ હતા. 25 હોનાના બિસ્કીટ ગામડામાં. 3 દીકરા કંધોતર જેવા. કાકાને બાપાને કીધું બાપા 3 બિસ્કીટ આપો ને અમે કંઈક જમીનમાં રોકી દઈ. ઓલો કે નહીં જમીનમાં ન રોકાય, શેર બજારમાં રોકે નહીં, હાંટીઓ ઠીક મારે. તો કે કંઈક બિલ્ડિંગ લઈ લે, નહીં એને હાથ બાર ખોટા બટકી જાય. એકેય વાતમાં ટૂંકમાં બાબા મંડાણા નહીં. 25 બિસ્કીટ ને બાબાની ટેવ એવી કે રાતે બરાબર બાબા 11:15 જાગે ડેઈલી અને પલંગ હેઠેથી ઓલો ડબ્બો કાઢે 25 સોનાના બિસ્કીટનો અને બિસ્કીટ ગણે 1 2 3 4 23 24 25 ગણે ને પછી હાશ ત્રણેય છોકરા સાંભળે હાશ થઈ ગયો. બાપાએ બિસ્કીટ ગણી લીધા. ડેઈલીનો નિયમ 1 દી 2 દી મહિનો 2 મહિનો 3 વર્ષ થયા. 3 વર્ષ પછી એક દીકરો હોશિયાર હતો, એના કલાકારો હોય ને,
અને એ છોકરાએ ઝપટ બોલાવી 25 બિસ્કિટ લઈ લીધા અને અહીંયા ગ્લુકોઝના બિસ્કિટ ગોઠવી દીધા. રાતે 11:15 વાગે બાપા જાય કે દીકરા જાગો, આપણા બધા બિસ્કિટ ખોવાઈ ગયા, ચોરાઈ ગયા, આપણે લૂંટાઈ ગયા, જલ્દી જાગો. તો 3 દીકરામાંથી એકેય આવ્યો નહીં. પેલા દીકરાએ ખાલી ઓરડામાંથી જવાબ આપ્યો કે બાપુજી તમારે તો ગણમાંથી કામ છે ને કે. હાશ કરીને હુઈ જાઓ, તમારે ક્યાંય કે વાપરવા થાય છે. હા, પણ સવારના પોરમાં દામોકુંડમાંથી સ્નાન કરીને નરસૈયો બારો નીકળે અને નરસૈયો જેવો દામોકુંડમાં જુનાગઢની બજારમાં બારો ગામમાં આવતા હોય 5-10 જણા બરાબર હાથમાં એક લીલી દોણી લઈ માથે લીલું કપડું બાંધેલું અને હામાં મળ્યા ને એટલે નરસૈયો ભાઈ કે જય શ્રી કૃષ્ણ, કોણ છો તમે? તો અમે ભૂવા છીએ. એમ ક્યાં આવ્યા હતા? તો ગામમાં એક મોટા શેઠની ઘરે ભૂત વળી ગયું હતું ને શેઠાણીને, એટલે કાઢીને બસ આ દાટવા જાય શમશાનમાં. એટલે નરસૈયો તો ભોળો ભક્તરાજ કે ભૂત આમાં છે દોણીમાં? તો હા આમાં છે, બાંધી રાખ્યું. તો કે હું જોઈ શકું? એટલે એક ભૂવો કેલા ગાંડો છો કે ભૂત જોવા ખોલો તો વળગે. નરસૈયો કે વળગશે તો મને વળગશે ને ભીલે, મને જોવા દે ને, મેં કોઈ દી ભૂત જોયું નથી. હા હા. ઓલો એક ભૂવો કે દે ને ભાઈ, અડધો ગાંડો છે, આખો થઈ જાય આપણે હાચવવો માટે. હા બોલો જો. અને હાથમાં દોણી આપી, નરસૈયાને હાથમાં દોણી આપી આગો જઈ અને નરસૈયા આમ કરીને આમ જે દોરી ખોલીને ત્યાં તો લીલું કપડું ઊંચકાયું. ત્યાં તો ભલા માણસ આવડો કમથો એકાદ વેતનો નટવર નાગર મુરલી મનોહર અંદર વાહળી વગાડતો જોયો. કૃષ્ણ પરમાત્માને જોયો, રાજી થઈ ગયો. નરસૈયાની આંખમાં જળજળી આવી ગઈ. સવારના પોરમાં મારા ઠાકોરના દર્શન, મારા ગોવિંદના, એ ભગવાન, એ કૃષ્ણ બહાર નીકળે. આ લોકો તને દાટવા જાય છે, આ લોકો તો તને ભૂત ગણે છે, અને તું કંઈ કહેતો ખરા? એટલે કનૈયાએ મુસ્કુરાઈને મુટુકીમાં જવાબ આપ્યો તો, અરે ભગતરાજ, તમારા જેવા ભોળિયા રાજા માટે હું ભગવાન છું. બાકી તો એની સંપત્તિનો 10મો ભાગ જે કાઢે નહીં ને એની ક્રિયા તો ભલા માણસ હું ડાકલા ધોણાવીને લઈ લઉં છું. એને તો પાટલે પછાડીને અને ખાટલે હુડાવીને છેવટ ડોક્ટર પાસે ને વકીલ પાસે ને છેવટે પોલીસ પાસે મોકલીને લઈ લઉં. મારો 10મો ભાગ તમારા માટે હું ભગવાન છું, એના માટે તો હું ભૂત જ છું. આહા સાહેબ, મુદ્દાની વાત આ છે. એક જણે મને પૂછેલું તમારા માટે સુખની નાનામાં નાની વ્યાખ્યા શું? મેં કીધું પોલીસ આપણને ન ગોતે અને આપણે વકીલ ન ગોતવા પડે એટલે સમજી લેવું સુખીમાં સુખી માણસ છીએ આપણે. વાલા, પોલીસ આપણને ન ગોતે અને વકીલ આપણે ન ગોતવા પડે, એ સુખીમાં સુખી માણસ છે. એટલે યાદ કરાવી દઉં કે 10, 20, 50 ભય સતો હોય, 1000 યુદ્ધ લાખ મગેગી, અને કોટી અરબ ખરબ મિલે તો ધરાપતિ હોને કી આસ જગેગી, અને સ્વર્ગ પાતાલ કો રાજ મિલે તો સના અધકી હતી આગ લગેગી. એક માણા પાસે 1 રૂપિયો નહીં, ભગવાન પ્રગટ થયો, માગી લે તારે જે જોઈ દેવા તૈયાર. ઓલો કે 10 રૂપિયા આપો, આપ્યા. ભગવાનને મોજ આવી કે હાલ હજી તારામાં તેવડો એટલું માગ, કે 20 આપો, આપ્યા. 40 આપો, આપ્યા. 100 આપ્યા. માગ કે તારામાં તેવડો એટલું. 1000નો ઢગલો કર્યો, લાખ, હજી માગ. કરોડ આપો, કરોડનો ઢગલો કર્યો, હજી માગી લે તારામાં તેવડો એટલું. 10, 20, 50 ભયે સત હોય, 1000 યુદ્ધ લાખ મગેગી, અને કોટી અરબ ખરબ મિલે તો ધરાપતિ હોને કી આસ જગેગી. મને ધરતીનો રાજા બનાવી દે. અને ભગવાન દેતો જાય છે કે તારામાં તેવડો એટલું માગ. ધરતીનો રાજા બનાવ્યા પછી સાંભળજો કવિતા કે સ્વર્ગ પાતાળ કો રાજ મિલે, અને તૃષ્ણા અધકી હતી આગ લગેગી. સ્વર્ગનું રાજ આપો, પાતાળનું રાજ આપો. અને પાતાળનું માગ્યું ને એટલે ફેરવીને એક ફડાકો માર્યો. અને ભગવાન એટલું કીધું કે સાલા તારી પાસે 10ની નોટ નહોતી, મેં તને 3 ભુવનનો મહારાજા બનાવ્યો. સ્વર્ગનો પાતાળ, હજી તારે પાતાળના, તોય તારી તૃષ્ણા. સુંદર એક સંતોષ બિના સઠ તેરી તો ભૂખ કબૂ ન ભગેગી. સુંદર એક સંતોષ બિના સઠ તેરી તો ભૂખ કબૂ ન ભગેગી. સાહેબ, ઈશ્વર પાસે જાઓ ને, નાનકડો સંદેશો ફૂલડા જરેનો ઈ છે વાલા, કે ઈશ્વર પાસે જાઓ ને, તમારી જે એની શ્રદ્ધા હોય, માતાજીને માનો, શિવને માનતા હો, રામને માનતા હો, સ્વામિનારાયણ ભગવાનને માનતા હો, જે તમારો ઈષ્ટદેવ હોય, 2 હાથ અને ત્રીજું મસ્તક નમાવીને ભગવાનની સામે જઈને એટલું કહેજો કે થેન્ક યુ વેરી મચ દોસ્ત, આભાર ભગવાન, તે અમારી હેસિયત કરતાં વધારે અમને આપ્યું છે. આટલું કોકદી કહી તો જોજો. અરે 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 અરે, ભગવાનની મૂર્તિમાંથી તમને મલકાટ ન દેખાય ને તો કહેજો. બાકી તો માગણીઓ લઈને સાહેબ ભિખારીની જેમ માણા જાય છે મંદિરમાં. વિચાર તો કરો, તમે પગથિયા ચડો ને ત્યાં ભગવાનને ખબર પડી જાય કે આવ્યો ભિખારી નંબર 1. ભિખારી થઈને ન જાતા વાલા, મોજથી જાજો. ઈશ્વરનો આભાર માનવા ક્યારેક મંદિરમાં જાજો તો ભગવાન રાજી થશે. બાકી એક જણ મારી પાસે આવ્યો, મને કે સાઈરામભાઈ, મેં કાલે છે ને એક હોરર સીડી જોઈ. હોરર સીડી કેવી? મને કે હા, મારા લગ્નની સીડી હતી. એક જણો બીજો અમારા અતુલ બેઠા હતા ને, અતુલ મને કે કાલે એક સસ્પેન્સ સીડી જોઈ, સસ્પેન્સ પિક્ચર, ઇંગ્લિશ પિક્ચર. અતુલ સસ્પેન્સ એટલે ક્યું? એમ ઇંગ્લિશ તો મને ખબર પડે. મને કે નહીં, અરે બહુ સસ્પેન્સ હતું યાર. હીરો નહોતો, કોઈ હિરોઈન નહોતી, વિલન નહીં, કોઈ પાત્રો નહીં, કોઈ અવાજ નહીં, કોઈ સંગીત નહીં. મેં આવું સસ્પેન્સ? મને કે હા. નામ શું હતું અતુલ? મને કે એ પિક્ચરનું નામ હતું ઇન્સર્ટ સીડી.
અને અતુલના છોકરાને એન્જિનિયરિંગમાં દાખલ કરવા અમે ગયા તો એન્જિનિયરિંગ કોલેજમાં ચોકીદાર ઉભો તો એને પૂછેલું, મેં કહ્યું પેલા આ કોલેજ સારી ને? આમ હા સાહેબ. અચ્છા. મેં કહ્યું અહીંયા આમ એન્જિનિયર થાય તો નોકરી મળી જાય? તો ચોકીદાર કે હા સાહેબ मैंने इधर ही इंजीनियरिंग किया है. અને એક જણો તો પેપર દેવા ગયો ને એમાં પ્લમ્બરને લઈને ગયો. બોલો પ્લમ્બરને લઈને, બોલે કે ભાઈ કેમ પેપર દેવા ને પ્લમ્બરને લઈને આવ્યો? આવડો છોકરો કે પેપર લીક થયા એવા સમાચાર છે. એક જણો રાતે 2 વાગે પ્રાર્થના કરતો હતો, 10,000 રૂપિયા જોની જરૂર છે, ગામમાં કોઈ દેતું નથી, હું અઠવાડિયામાં પાછા આપી દઈશ, મહેરબાની કરીને મને 10 રૂપિયા આપો. આવું રાતે 2 વાગે એ એટીએમ મશીનને કહેતો હતો, મારે 10,000ની જરૂર છે, ગામમાં કોઈ દેતું નથી. અને બીજી દી એના ઘરવાળા વળી ગયા તો મશીન જામ થઈ ગયું. શું કામ ખબર છે? હું પૂછવામાં આવ્યું કે એન્ટર યોર પિન. તેના ઘરવાળાએ માથાની પિન કાઢીને ભૂમ કરતી ભરાવી. સો વન્સ અપોન એ કાગડા સિટિંગ ઓન ધ બાકડા. વાલા, ગુજરાતીને પ્રેમ કરજો. ગુજરાતી તમારી માતૃભાષા છે, યાદ રાખજો. અંગ્રેજી તમારા ચશ્મા છે અને ગુજરાતી તમારી આંખ્યું છે. સ્કર્ટ મીડી પહેરેલી અંગ્રેજી માસી માટે હાડી પહેરેલી મારી ગુજરાતી માને પાટું ન મરાય ભલા માણસો. બસ એટલી જ સમજ મને પરવરદિગાર દીએ, સુખ જ્યાં જ્યારે મળે ત્યાં બધાના વિચાર દીએ. બસ એટલી જ સમજ મને પરવરદિગાર દીએ, સુખ જ્યાં જ્યારે મળે ત્યાં બધાના વિચાર દીએ. આ દુનિયામાં હુંય કોકનો કરજદાર છું, ચૂકવું બધાનું દેણું જો અલ્લાહ ઉધાર દીએ. ચૂકવું બધાનું દેણું જો અલ્લાહ ઉધાર દીએ. સાંઈરામ બોલે તો આભાર, ધન્યવાદ.